તો આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો। બ્રાઉઝર ઓપન કર્યા પછી તમે લખો beneficiary.nha.gov.in। આ વેબસાઇટ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો। ત્યાર પછી એમ સર્ચ કરશો એટલે કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે। અહીંયા તમારે બેનિફિશરી જે છે એ સિલેક્ટ રહેવા દેવાનું છે। અહીંયા તમારે કેપ્ચા કોડ જે છે એ જ રહેવા દે, એ તમારે અહીંયા ટાઈપ કરવાના છે અને મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે જે આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે તમે મોબાઈલ નંબર આપ્યો હતો, તો એ જ મોબાઈલ નંબર તમારે અહીંયા આપવાનો છે। સૌપ્રથમ તો તમારે મોબાઈલ નંબર અહીંયા ટાઈપ કરીને તમારે વેરીફાઈ કરવાનું છે, તો અહીં વેરીફાઈ ઉપર ક્લિક કરીશું આપણે। વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી નંબર જશે અને એ ઓટીપી નંબર તમારે અહીંયા ટાઈપ કરવાના છે। ઓટીપી નંબર ટાઈપ કરી લીધા પછી તમારે અહીંયા કેપ્ચા કોડ ફરીથી એક વખત ટાઈપ કરવાના છે અને કેપ્ચા કોડ ટાઈપ કર્યા પછી તમારે અહીં લોગિન ઉપર ક્લિક કરવાનું છે। લોગિન ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે। અહીં તમારે સ્કીમ જે છે તો PMJY કરીને છે તો એ રહેવા દેવાની છે। ત્યાર પછી તમારું જે પણ સ્ટેટ હોય, ગુજરાત આપણું છે તો આપણે અહીંયા ગુજરાત ટાઈપ કરી લઈશું આપણે। ત્યાર પછી આપણે અહીંયા સબ સ્કીમ જે છે તો એમાં પણ આપણે અહીંયા PMJY સિલેક્ટ કરી લઈશું। તો અહીંયા આપણે સ્ટેટ સિલેક્ટ કરી લીધું, સબ સ્કીમ સિલેક્ટ કરી લીધી। ત્યાર પછી તમારો જિલ્લો અહીંથી સિલેક્ટ કરવાનો છે અને ત્યાર પછી ચર્ચ બાય મતલબ કે કયા માધ્યમથી તમે ચર્ચ કરવા માગો છો, તો અહીંયા તમારે ફેમિલી આઈડી હોય, રાશન કાર્ડ હોય તો રાશન કાર્ડથી તમે ચર્ચ કરી શકો છો। ત્યાર પછી આધાર કાર્ડ અને PMJY આઈડી, તો આપણી પાસે આધાર કાર્ડ છે બરાબર, તો આધાર કાર્ડથી આપણે ચર્ચ કરીશું। આપણે આધાર કાર્ડ આપણે અહીં ટાઈપ કરવાના છે ને તમારે અહીં કેપ્ચા કોડ ટાઈપ કરવાના છે, તો આપણે એ પ્રોસેસ કરી લઈએ આપણે પહેલાં। તો અહીં આધાર નંબર અને કેપ્ચા કોડ ટાઈપ કરી લીધા છે। ત્યાર પછી તમારા અહીંયા ચર્ચનું ઓપ્શન છે તો એના ઉપર આપણે એક વખત ક્લિક કરવાનું છે। એના ઉપર ક્લિક કરશો એટલે એ આધાર કાર્ડ અથવા તો રાશન કાર્ડ ઉપર જેટલા પણ આયુષ્યમાન કાર્ડ બનેલા હશે તો એ તમામની વિગત અહીંયા આવી જશે। તો અહીંયા આપણે કેટલા બનેલા છે, તો આપણે બે બનેલા છે બરાબર, તો એ બંનેની અહીંયા આપણે તમે જોઈ શકો છો અહીંયા વેરીફાઈડ છે, KYC સ્ટેટસ વેરીફાઈડ છે। કાર્ડ સ્ટેટસ શું છે તો એ અપ્રૂવ છે, અપ્રૂવ હોય તો તમારું કાર્ડ જે છે એ ચાલે બરાબર, બાકી જો રિજેક્ટ થયું હોય તો કાર્ડ ચાલે નહીં। હવે એને ડાઉનલોડ કરવા માટે શું કરવું, તો આપણે ડાઉનલોડ કરવા માટે અહીં ડાઉનલોડનું ઓપ્શન છે તો એના ઉપર આપણે ક્લિક કરી લઈશું। તો હું અહીંયા સેકન્ડ નંબરનું જે છે તો એને ડાઉનલોડ કરવા માગું છું, તો એના ઉપર આપણે ક્લિક કરી લઈશું। એના ઉપર ક્લિક કરશો એટલે ફરીથી એક વખત તમારા અહીંયા મોબાઈલ વેરીફાઈ, આધાર વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું છે। અહીંયા વેરીફાઈ જે છે તો એના ઉપર આપણે એક વખત ક્લિક કરીએ। એના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે પોપઅપ આવશે અને અહીંયા આપણે યસ કરવાનું છે અને ત્યાર પછી તમારે અહીંયા અલાઉ કરી દેવાનું છે। અલાઉ કરી દેશો એટલે અહીંયા મોબાઈલમાં એક ઓટીપી નંબર આવશે, જે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હશે, આમાં ઓટીપી 1-2 વખત આવશે મિત્રો બરાબર। તો સિમ્પલ વસ્તુ છે, તમે સમજશો તો ખ્યાલ પડી જશે તમને અહીંયા। તો આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર રજિસ્ટર્ડ છે એમાં એક ઓટીપી નંબર આવ્યો છે 409104, તો આપણે અહીંયા એ ઓટીપી નંબર ટાઈપ કરી દઈશું આપણે અહીંયા। હવે આમાં આધાર કાર્ડમાં પણ એક ઓટીપી નંબર આવશે, આધાર કાર્ડ મોબાઈલ નંબર રજિસ્ટર્ડ જે પણ હશે તો એમાં એક ઓટીપી નંબર આવશે અને તમે જે મોબાઈલ નંબર આમાં નાખેલો હશે તો એમાં એક ઓટીપી નંબર આવશે બરાબર। તો બંને ઓટીપી અલગ અલગ ટાઈપ કરવાના છે તમારે। સ્ક્રીનશોટ તમે જોઈ શકો છો, આ પ્રમાણે અહીંયા આ આધારનો ઓટીપી છે અને આ મોબાઈલનો ઓટીપી છે, તો એ મોબાઈલમાં અને આધારમાં બંનેમાં અલગ અલગ ઓટીપી તમારે ટાઈપ કરવાના છે। ઓટીપી ટાઈપ કરે એટલે તમે કરશો એટલે તમારે ગ્રીન ટીક આવી જશે, મતલબ કે ઓટીપી જે છે વેરીફાઈ થઈ જશે। ત્યાર પછી અહીંયા ઓથેન્ટિકેશન કરીને છે તો એના ઉપર આપણે એક વખત ક્લિક કરીશું। એના ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે। જેટલા પણ આધાર કાર્ડ હશે, આ આયુષ્યમાન કાર્ડ હશે તો એ તમામ આવી જશે। હવે તમારે આમાં ડાઉનલોડ કરવા માગો છો બરાબર, તો શું ડાઉનલોડ કરવા માગો છો, મતલબ કે આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવા માગો તો કયું ડાઉનલોડ કરવા માગો છો, તો એના ઉપર આપણે એક વખત રાઈટ ક્લિક કરવાનું છે બરાબર। એના સિવાયના પણ એ ઓપ્શન છે, પરંતુ એ ઓપ્શન અહીંથી તમે સિલેક્ટ નહીં કરી શકો, અહીંથી તમે ફક્ત ડાઉનલોડ કરી શકો છો। તો આપણે અહીંયા પહેલા નંબરનું જે છે એ ડાઉનલોડ કરવા માગીએ છીએ, તો ફરીથી એક વખત આપણે અહીંયા ઓથેન્ટિકેશન જે પ્રોસેસ જે છે તો એ ઓટીપી દ્વારા તમે ડાઉનલોડ કરી શકશો। તો ઓટીપી આમાં મિત્રો 2-3 વખત આવશે બરાબર, પરંતુ સિમ્પલ વસ્તુ છે, જો તમને સમજાઈ જાય, ધ્યાનથી વિડીયો જોશો તો આવડી જશે, બાકી તમારે થોડું અટપટા જેવું થશે। તો ત્યાર પછી તમારે અહીંયા કાર્ડ સ્ટેટસ કરીને છે તો અહીંયા આપણે એના ઉપર આપણે એક વખત ઓટીપી, આધાર ઓટીપી ઉપર ક્લિક કરીશું અને અહીં વેરીફાઈ ઉપર ક્લિક કરીશું। તો વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે ફરીથી એક વખત આ ઓટીપી નંબર જશે, આપણે રાઈટ ક્લિક કરીને અલાઉ કરી દઈશું। તો ઓટીપી નંબર જશે, એ ઓટીપી નંબર ટાઈપ કરશો એટલે તરત જ તમારું જે આયુષ્યમાન કાર્ડ જે છે ઓપન થઈ જશે। તો 269072 કરીને છે, આમાં પણ ફરી એક વખત 2 ઓટીપી નંબર આવ્યા છે, 2 ઓટીપી અલગ અલગ આવ્યા છે। અહીંયા તમે જોઈ શકો છો, પહેલો જે છે આધાર કાર્ડનો છે અને જે અહીંયા JX કરીને છે એ મોબાઈલનો છે બરાબર, તો એ સેમ એ પ્રમાણે જ આવશે, તો એ તમારે ધ્યાન રાખવાનું છે। તો આ બંને ઓટીપી નંબર ટાઈપ કરી લઈએ। અહીંયા 341639 છે આધારનો છે અને 269072 છે એ મોબાઈલનો છે। તો
તો બંને ઓટીપી મેં ટાઈપ કરી લીધા છે અને બંને ઓટીપી ટાઈપ કરેલો છે એટલે ઓટોમેટિક અહીંયા આ ડાઉનલોડની પ્રોસેસ આવી જશે. અહીંયા તમે જોઈ શકો છો આપણું આયુષ્યમાન કાર્ડ જે છે તો એની મેમ્બર આઈડી પર તમે જોઈ શકો છો અને અહીંયાથી આપણે ડાઉનલોડ કરવાનું હોય તો અહીંયાથી આપણે ડાઉનલોડ ઉપર ક્લિક કરીશું એટલે ડાઉનલોડ PDF થઈ જશે. થોડી જ વારની અંદર તમારું જે આયુષ્યમાન કાર્ડ છે એ ડાઉનલોડ થઈ જશે. તો આયુષ્યમાન કાર્ડ તમે ગમે ત્યાં પણ એક્સેપ્ટ કરી શકો છો, મતલબ કે એને પ્રિન્ટ આઉટ કરીને લેમિનેશન કરી શકો છો અથવા તો ક્યાંય પણ તમારે આપવું હોય તો તમે આપી શકો છો. તો આ પ્રમાણે તમે બિલકુલ સરળ રીતે તમે આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.